એક નાનકડું ગામ એટલે માધવપુર. ગામની ભાગોળે એક જૂનું પણ માટીથી લીપેલું અને સ્વચ્છતાથી ચમકતું ઘર આવેલું હતું. આ ઘરમાં પાર્વતીબેન નામના એક ભલા અને અત્યંત પ્રેમાળ સ્ત્રી રહેતા હતા. પાર્વતીબેનની ઉંમર આમ તો બહુ મોટી નહોતી, પણ જિંદગીના સંઘર્ષોએ એમના ચહેરા ઉપર કરચલીઓ પાડી દીધી હતી. એમના પતિ કરશનભાઈનું વર્ષો પહેલા એક ગંભીર બીમારીમાં અવસાન થયું હતું. એ વખતે એમનો દીકરો કિશન માંડ 7 વર્ષનો હતો. પતિના ગયા પછી પાર્વતીબેન ઉપર તો જાણે આપ તૂટી પડ્યું હતું. ઘરમાં કમાવનાર કોઈ નહોતું અને દીકરાને ભણાવવાની મોટી જવાબદારી હતી. પણ એક માં પોતાના બાળકના ભવિષ્ય માટે કોઈ પણ હદે જઈ શકે છે. પાર્વતીબેને ગામના મોટા ખેડૂતોના ખેતરમાં આકરા તડકામાં મજૂરી કરી. રાત્રે જ્યારે આખું ગામ સૂઈ જતું ત્યારે ઝાંખા દીવાના અજવાળે તેઓ લોકોના કપડાં સીવતા. પોતે ઘણીવાર ભૂખ્યા પેટે સૂઈ જતા, પણ કિશનને ક્યારેય ભૂખો નહોતો સૂવા દીધો. તેમણે પોતાના પરસેવાનું સિંચન કરીને કિશન નામના છોડવાને મોટો કર્યો હતો. કિશન પણ માની આ મહેનત સમજતો હતો. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. માના આશીર્વાદ અને પોતાની રાત દિવસની મહેનતથી કિશન શહેરમાં એક મોટી કંપનીમાં એન્જિનિયર બની ગયો. માધવપુર ગામમાં પાર્વતીબેનનો મોભો વધી ગયો. બધા કહેતા કે પાર્વતી, તારા તો દુઃખના દાડા ગયા, હવે તારો કિશન તને સોનાના હિંડોળે ઝુલાવશે. પાર્વતીબેનની આંખોમાં હરખના આંસુ આવતા. તેમને સોનાના હિંડોળાની કોઈ ઈચ્છા નહોતી. બસ પોતાનો દીકરો સુખી થાય એ જ તેમની એકમાત્ર કામના હતી. થોડા વર્ષો વીતી ગયા અને કિશનના લગ્નની ઉંમર થઈ. કિશનને શહેરની જ એક ઓફિસમાં કામ કરતી દિશા નામની છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. દિશા દેખાવે ખૂબ સુંદર અને આધુનિક વિચારોવાળી હતી. કિશને પોતાની માને વાત કરી. પાર્વતીબેન તો દીકરાની ખુશીમાં જ પોતાની ખુશી માનતા હતા. તેમણે હસતા મુખે આ સંબંધને મંજૂરી આપી દીધી. ખૂબ ધામધૂમથી કિશન અને દિશાના લગ્ન થયા. લગ્ન પછી થોડા દિવસો માટે કિશન અને દિશા માધવપુર ગામમાં રહેવા આવ્યા. પાર્વતીબેનનો હરખ તો સમાતો નહોતો. ઘરમાં નવી વહુના પગલાં થયા એટલે જાણે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા હોય એવો ભાવ એમના મનમાં હતો. સવારે વહેલા ઉઠીને વહુ માટે ગરમ પાણી કરવું, એને ભાવતી વાનગીઓ જાતે રાંધીને ખવડાવવી અને ગામની સ્ત્રીઓ સામે પોતાની વહુના વખાણ કરતા. પાર્વતીબેન થાકતા નહોતા. શરૂઆતના 15-20 દિવસ બધું જ ખૂબ સુંદર લાગતું હતું, પણ ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા લાગી. દિશાનો ઉછેર મોટા શહેરમાં અત્યંત છૂટછાટ અને મોજશોખ વચ્ચે થયો હતો. માધવપુર ગામની શાંતિ અને સાદગી એને હવે કંટાળાજનક લાગવા માંડી હતી. પાર્વતીબેનનો સીધો અને સરળ સ્વભાવ એને દખલગીરી લાગતો હતો. ઘરમાં કોઈ પણ વસ્તુ વેડફાય નહીં એ માટે પાર્વતીબેન જે કરકસર કરતા એ દિશાને કંજુસાઈ લાગતી. એક દિવસ દિશા મોડે સુધી સૂતી હતી ત્યારે પાર્વતીબેને માત્ર એટલું જ કહ્યું કે વહુ બેટા, સવારના પોરમાં વહેલા ઉઠીએ તો શરીરમાં સ્ફૂર્તિ રહે અને ઘરમાં બરકત આવે. આ એક નાનકડી અને હિતની વાત દિશાના મનમાં કાંટાની જેમ ખૂંચી ગઈ. એને લાગ્યું કે એની સ્વતંત્રતા ઉપર રોકટોક થઈ રહી છે. તેણે કિશનને એકાંતમાં કહેવાનું શરૂ કર્યું કે કિશન, મને આ ગામડાના વાતાવરણમાં ગૂંગળામણ થાય છે. તારી માની વિચારધારા બહુ જ જૂનવાણી છે. મને ડગલે ને પગલે ટોયકા કરે છે. હું અહીં ખુલીને શ્વાસ પણ નથી લઈ શકતી. કિશન પોતાની માને ભગવાન માનતો હતો, પણ હવે એની પત્નીના શબ્દો એના મનમાં એક અદૃશ્ય અસર છોડી રહ્યા હતા. એણે દિશાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ દિશાની મીઠી અને ફરિયાદી વાતોએ ધીમે ધીમે કિશનના મનમાં પોતાની મા પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાનું શરૂ કરી દીધું હતું. એક જ છતની નીચે એક તરફ માનો નિસ્વાર્થ પ્રેમ અને બીજી તરફ એક વહુનો અસંતોષ ધીમો ધીમો ધુમાડો કરી રહ્યા હતા. કોઈને અંદાજ નહોતો કે આ ધુમાડો ભવિષ્યમાં કેટલો મોટો ભડકો થવાનો છે. લગ્નના 25 દિવસ વીતી ગયા હતા. હવે કિશન અને દિશાને શહેરમાં પાછા ફરવાનો સમય નજીક આવી ગયો હતો. દિશાના મનમાં હવે એક જ વાત ઘુમરાયા કરતી હતી કે જો કિશનની માને અત્યારથી જ કોઈ મોટું કારણ આપીને દૂર નહીં કરાય તો ભવિષ્યમાં આ ડોશી શહેરમાં આવીને પણ એમના જીવનમાં દખલગીરી કરશે. એને એક એવા બાનાની તલાશ હતી જે કિશનના મનમાં એની મા માટે કાયમી નફરત ઊભી કરી દે. એક બપોરે કિશન કોઈ કામ અર્થે ગામમાં ગયો હતો. પાર્વતીબેન ફળિયામાં બેસીને અનાજ સાફ કરી રહ્યા હતા. એ જ વખતે ઘરમાં રખાયેલા લેન્ડલાઇન ફોનની ઘંટડી વાગી. ફોન દિશાના પિતાનો હતો.
પાર્વતીબેને અત્યંત પ્રેમથી વેવાઈ સાથે વાત કરી. તેમણે તો માત્ર એટલું જ કહ્યું કે વેવાઈ, ચિંતા ના કરશો, તમારી દીકરી અમારા ઘરનું રતન છે. એને શહેરની આદત છે એટલે અહીં ગામડામાં થોડું ફાવતું નથી, પણ અમે એને ફૂલની જેમ સાચવી છે. એ તો આખો દિવસ આરામ જ કરે છે. આટલું કહીને તેમણે ફોન દિશાને આપી દીધો. પાર્વતીબેનના મનમાં કોઈ જ પાપ નહોતું, પણ દિશાને તો જાણે જોઈતું જઈડું. એણે પોતાના પિતા સાથે વાત પૂરી કરી અને એક ખતરનાક કાવતરું ઘડી કાઢ્યું. સાંજે જ્યારે કિશન ઘરે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે દિશા ઓરડામાં પલંગ ઉપર મોઢું સંતાડીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. એનો સામાન બેગમાં પેક હતો. કિશન ગભરાઈ ગયો. એ દોડીને દિશા પાસે ગયો કે દિશા, શું થયું? તું રડે છે કેમ? અને આ સામાન કેમ પેક કર્યો છે? દિશાએ રડતા રડતા પોતાનો ચહેરો ઊંચો કર્યો. એની આંખો લાલ થઈ ગઈ હતી. કિશન, મને નહોતી ખબર કે તારા ઘરમાં મારા મા બાપની આટલી ભયંકર બેઇજ્જતી થશે. જો તારી માને હું નહોતી ગમતી તો પહેલાં જ ના પાડી દેવી હતી, પણ મારા પિતાનું આવું અપમાન હું સહન નહીં કરું. કિશનના પગ નીચેથી જમીન સરકી ગઈ કે અપમાન? બાએ શું કર્યું? દિશાએ આંસુ લૂછતા એક કાલ્પનિક વાર્તા રચી કાઢી. આજે બપોરે મારા પપ્પાનો ફોન આવ્યો હતો. તારી માએ ફોન ઉપાડ્યો અને મારા પપ્પાને સંભળાવી દીધું કે તમે તમારી દીકરીને કોઈ સંસ્કાર નથી આપ્યા, એને ઘરનું કોઈ કામ નથી આવડતું, આખો દિવસ મહારાણીની જેમ પલંગ તોડે છે અને મારા દીકરાના પૈસા ઉપર જલસા કરે છે. કિશન, મારા પપ્પાને હાર્ટની બીમારી છે. એ આ સાંભળીને કેટલા દુઃખી થયા હશે, તને અંદાજ છે? મારે હવે આ ઘરમાં એક પળ પણ નથી રહેવું. કિશનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તે પોતાની પત્નીના આંસુ અને સસરાના અપમાનની વાત સાંભળીને પોતાનું ભાન ભૂલી ગયો. તે એ જ ભૂલી ગયો હતો કે જે માએ પોતાના પરસેવાથી એને મોટો કર્યો છે એ કોઈનું અપમાન કઈ રીતે કરી શકે. એ સીધો બહાર ગયો જ્યાં પાર્વતીબેન રસોડામાં ચૂલા ઉપર દીકરા માટે ભાવતો શીરો બનાવી રહ્યા હતા કે બા. કિશનનો અવાજ એટલો કઠોર હતો કે પાર્વતીબેનના હાથમાંથી તવેથો છૂટી ગયો. શું છે દીકરા, કેમ આટલો ગુસ્સામાં છે? કિશને પાર્વતીબેનની આંખોમાં જોયું, પણ તેને ત્યાં માની મમતા ન દેખાઈ. એને તો માત્ર દિશાના આંસુ જ દેખાતા હતા. તમે આજે દિશાના પિતાને ફોન ઉપર શું સંભળાવ્યું? તમને કોઈ હક નથી કે તમે એના મા બાપના સંસ્કાર ઉપર આંગળી ઉઠાવો. તમે ગામડાના અભણ છો, પણ તમને વાત કરવાની રીત તો આવડવી જોઈએ ને. પાર્વતીબેન સ્તબ્ધ રહી ગયા કે બેટા, મેં તો એવું કાંઈ. બસ કરો બા. કિશને એમને વચ્ચેથી જ અટકાવ્યા. તમારે તમારું ઘર ચલાવવું હતું તો મને કહી દેવું હતું, પણ મારા લગ્ન જીવનમાં ઝેર શા માટે ઘોળો છો? આજે મને સમજાયું કે પિતાજીના ગયા પછી આ ઘરમાં કોઈ સગું કેમ નથી ટેક્યું, કારણ કે તમારી જીભમાં જ ઝેર છે. તમે મારું ઘર ભાંગવા બેઠા છો. પાર્વતીબેનનું હૃદય એક જ પળમાં ચકનાચૂર થઈ ગયું. જે દીકરા માટે તેમણે પોતાની આખી યુવાની મજૂરીમાં હોમી દીધી હતી, તે આજે તેમની વાણી અને ચારિત્રો ઉપર સવાલ ઉઠાવી રહ્યો હતો. એમની આંખોમાંથી આંસુ તો ન પડ્યા, પણ એમનો જીવતો આત્મા જાણે ત્યાં જ બળીને ખાખ થઈ ગયો. કિશને છેલ્લો ઘા કરતા કહ્યું કે કાલે સવારે અમે શહેર જઈએ છીએ અને જતા પહેલા તમારે દિશાના પપ્પાને ફોન કરીને માફી માંગવી પડશે, નહીતર હું તમારું મોઢું ક્યારેય નહીં જોઉં. પાર્વતીબેન કોઈ જ જવાબ ન આપી શક્યા. બસ ખાલી આંખે ચૂલામાં બળતા લાકડાને જોઈ રહ્યા. એમનું પોતાનું જ લોહી આજે એમની સામે અજાયણું બનીને ઊભું હતું. માધવપુર ગામની એ રાત પાર્વતીબેન માટે જિંદગીની સૌથી લાંબી અને કાળી રાત બની ગઈ હતી. બહાર નીરવ શાંતિ હતી, પણ એમના મનમાં એક ભયાનક વાવાઝોડું ઘૂમરાતું હતું. તેઓ પોતાના ઓરડામાં જમીન ઉપર બેઠા હતા. આંખોમાં હવે આંસુ નહોતા, પણ હૃદયમાં જાણે રક્ત ટપકી રહ્યું હતું. જે દીકરાને તેમણે પોતાના ખોળામાં રમાડ્યો હતો, જેના એક નાના આમથા દુઃખ ઉપર તેઓ આખી રાત જાગતા હતા, તે જ દીકરાએ આજે એમની મમતા અને એમના ચારિત્ર્ય બંનેને સવાલોના કઠેડામાં ઊભા કરી દીધા હતા. તમારી જીભમાં ઝેર છે. કિશનના આ કડવા શબ્દો વારંવાર એમના કાનમાં પડઘાઈ રહ્યા હતા. એમને યાદ આવ્યું કે કેવી રીતે તેમણે પોતાનું પેટ કાપીને લોકોના મેળા સાંભળીને પણ કિશનની ફી ભરી હતી. શું એ બધું ઝેર હતું? ના, વાક કિશનનો નહોતો, વાક સમયનો હતો. પાર્વતીબેન એક ગજબની માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા. એમણે નક્કી કરી લીધું કે જ્યાં વિશ્વાસ જ ન હોય ત્યાં હવે સફાઈ આપવાનો કે દલીલ કરવાનો કોઈ અર્થ નથી. દીકરાએ મા ઉપરથી ભરોસો ઉઠાવી લીધો હતો અને દિશાએ અત્યંત ચાલાકીથી
પોતાનું ધાર્યું કામ પાર પાડી લીધું હતું. બીજા દિવસની સવાર પડી. પૂર્વ દિશામાં સૂરજ ઉગ્યો, પણ પાર્વતીબેનના ઘરનો ઉજાસ કાયમ માટે આથમી ગયો હતો. દિશા વહેલી ઉઠી ગઈ. એના ચહેરા ઉપર ખુશી અને જીતનો ગર્વ સ્પષ્ટ દેખાતો હતો. કિશન પણ તૈયાર થઈને બહાર આવ્યો. એ પોતાના અહંકારમાં રાચતો હતો અને અપેક્ષા રાખી રહ્યો હતો કે બા હમણાં બહાર આવશે, રડશે, માફી માંગશે અને એમને શહેરમાં જતા રોકવા માટે આજીજી કરશે. ઓરડાનો દરવાજો ખુલ્યો. પાર્વતીબેન બહાર આવ્યા, પણ આ એ પાર્વતીબેન નહોતા જેને કિશન ઓળખતો હતો. આજે એમના ચહેરા ઉપર કોઈ લાચારી નહોતી, કોઈ આજીજી નહોતી, માત્ર એક સ્મશાનવત શાંતિ હતી. એમના હાથમાં એક નાનકડી કાપડની થેલી હતી, જેમાં 2 જોડી કપડાં, પૂજાની માળા અને કરશનભાઈની એક જૂની ફ્રેમવાળી છબી હતી. કિશને આશ્ચર્યથી પૂછ્યું કે બા, આ થેલી કેમ બાંધી છે? મેં તમને શું કહ્યું હતું? તમે દિશાના પપ્પાને ફોન કરીને માફી માંગો. પાર્વતીબેન ધીમા પણ અત્યંત મક્કમ અવાજે બોલ્યા, જે ગુનો મેં કર્યો જ નથી બેટા, એની માફી હું ક્યાં મોઢે માંગુ? અને માફી માંગવા કરતાં પણ મોટી વાત એ છે કે મારા પોતાના લોહીએ મારી નિયત ઉપર શંકા કરી છે. તે મારા સંસ્કારોનું પ્રમાણપત્ર માંગી લીધું છે કિશન. જ્યાં માને જૂઠી અને ઝેરીલી માનવામાં આવતી હોય એ ઘરમાં હવે મારું કોઈ કામ નથી. કિશન સ્તબ્ધ થઈ ગયો. દિશાના ચહેરા ઉપર પણ એક ક્ષણ માટે ગભરાટ છવાઈ ગઈ કે ક્યાંક આ ડોસી ગામના લોકોને ભેગા કરીને તમાશો ન કરે. પાર્વતીબેને દિશા તરફ નજર કરી. એમની આંખોમાં કોઈ ગુસ્સો કે નફરત નહોતી. તેમણે અત્યંત શાંતિથી કહ્યું કે વહુ બેટા, તારે આ ઘર ઉપર રાજ કરવું હતું ને? તારે મને દીકરાથી દૂર કરવી હતી તો લે, હું જાતે જ તારો રસ્તો સાફ કરી આપું છું. તે તારો સંસાર વસાવવા એક માનો સંસ્કાર ઉજાડી નાખ્યો છે, પણ હું તોય માં છું. ભગવાન તમને બંનેને સુખી રાખે. કિશન ગભરાયો કે બા, તમે આ નાટક બંધ કરો. તમે ક્યાં જશો આ ઉંમરે? નાટક તો કાલે રાત્રે રમાઈ ગયું હતું બેટા. આ તો જિંદગીની વાસ્તવિકતા છે. પાર્વતીબેને એક ફીકું હાસ્ય વેર્યું, જેમાં છુપાયેલું દર્દ 7 સમંદર કરતાં પણ ઊંડું હતું. આ ઘર મેં ક્યારનું તારા નામે કરી દીધું છે. ક્યારેક રજાઓમાં આવો તો અહીં રહેજો, પણ આ ડોસી હવે તમારા સુખમાં કે તમારા રસ્તામાં ક્યારેય વચ્ચે નહીં આવે. આટલું કહીને પાર્વતીબેને પોતાના જ ઘરના ઉંબરા ઉપર હાથ મૂકીને નમન કર્યું અને ધીમા પગલે ફળિયાની બહાર નીકળી ગયા. કિશન એમને રોકી ન શક્યો. એનો ખોટો અહંકાર અને દિશાની હાજરીએ એમના પગ બાંધી રાખ્યા હતા. ગામના પાદરે પહોંચતા ગામના મુખી દયાળજી કાકાએ એમને રોક્યા. અરે પાર્વતી ભાભી, આ સવારના પોરમાં થેલી લઈને ક્યાં ચાલ્યા? કિશન કંઈ બોલ્યો છે? પાર્વતીબેને માત્ર હાથ જોડ્યા અને ભીની આંખે એટલું જ કહ્યું કે મુખી બાપા, સંબંધોના દોરામાં હવે ગાંઠ પડી ગઈ છે. દીકરાને એની ખુશી મુબારક. મારો રસ્તો હવે ભગવાનના ચરણોમાં છે. આટલું કહીને તેમણે ગામ છોડી દીધું. કિશનને એ વખતે કલ્પના પણ નહોતી કે તેણે આજે માત્ર પોતાની માને નહીં, પણ પોતાના ઘરની સાક્ષાત લક્ષ્મી અને પોતાના જીવનના સૌથી મોટા આશીર્વાદને કાયમ માટે ધક્કો મારી દીધો છે. સમયનું ચક્ર ધીમે ધીમે ફરવાનું શરૂ થઈ ગયું હતું. માધવપુરની એ ઉદાસ સવાર અને પોતાની માને પાદરે છોડી અને કિશન અને દિશા શહેર તરફ રવાના થઈ ગયા હતા. શહેરમાં પોતાના આલિશાન ફ્લેટમાં પહોંચીને દિશા જાણે કોઈ મોટી જંગ જીતી ગઈ હોય એવો અનુભવ કરી રહી હતી. હવે એના ઉપર કોઈ રોકટોક નહોતી, કોઈ વહેલા ઉઠાડવાવાળું નહોતું કે કોઈ કરકસરના પાઠ ભણાવવાવાળું નહોતું. એણે પોતાની મરજી મુજબ ઘર સજાવ્યું અને પોતાના મોજ શોખની દુનિયામાં ખોવાઈ ગઈ. કિશન પણ પોતાની ઓફિસના કામમાં વ્યસ્ત થઈ ગયો. બહારથી જોતા આ બંનેનું જીવન એકદમ સુખી અને આદર્શ લાગતું હતું, પરંતુ કિશનના મનમાં કોઈ ખૂણે એક બેચેની ઘર કરી ગઈ હતી. દિવસના અજવાળામાં એ કામમાં વ્યસ્ત રહેતો, પણ રાતના અંધારામાં જ્યારે તે આંખો બંધ કરતો ત્યારે તેને માધવપુરના ઉંબરે ઊભેલી પોતાની માં યાદ આવતી. એના હાથમાં રહેલી એ નાનકડી કાપડની થેલી અને ચહેરા ઉપર છવાયેલી એ સ્મશાનવત શાંતિ કિશનને ઊંઘવા નહોતી દેતી. 2 મહિના વીતી ગયા. કિશને એકવાર પણ માધવપુર ફોન નહોતો કર્યો. એનો અહંકાર હજી પણ એને એમ જ કહેતો હતો કે બાએ દિશાના પિતાનું અપમાન કર્યું છે, ભૂલ એમની છે, હું શા માટે નમતું જોખું. એને એમ હતું કે બા ગામમાં કોઈ સગાને ત્યાં રોકાયા હશે. દિશા ખૂબ ચાલાક હતી. જ્યારે પણ કિશન ઉદાસ દેખાય ત્યારે તે કોઈ નવી વાત કાઢી અને એનું ધ્યાન ભટકાવી દેતી. એક શનિવારની સાંજે
દિશાના માતા પિતા એટલે કે કિશનના સાસુ સસરા એમને મળવા અને એમનું નવું ઘર જોવા માટે શહેરમાં આવ્યા. દિશા તો પોતાના માતા પિતાને જોઈને હરખાઈ ગઈ. કિશને પણ તેમનું ખૂબ જ આદરભાવથી સ્વાગત કર્યું. રાતનું ભોજન પૈતા પછી દિશા અને તેની માતા રસોડામાં વાતો કરી રહ્યા હતા અને કિશન પોતાના સસરા રમણલાલ સાથે બાલ્કનીમાં બેસીને ચા પી રહ્યો હતો. કિશનના મનમાં 2 મહિનાથી એક ભાર હતો જે તે હળવો કરવા માંગતો હતો. તેણે ચાનો કપ નીચે મૂક્યો અને અત્યંત નમ્રતાથી કહ્યું કે પપ્પા મને માફ કરજો. 2 મહિના પહેલાં ગામડે મારી બાએ તમને ફોન ઉપર જે કડવાવેણ કહ્યા અને તમારું કારણ વગર અપમાન કર્યું એ માટે હું ખરેખર બહુ શર્મિંદો છું. મેં એ વાત ઉપર બા સાથે મોટો ઝઘડો કર્યો અને એમની સાથેના બધા જ સંબંધો તોડી નાખ્યા છે, પણ તમને પડેલા દુઃખનો મને આજીવન અફસોસ રહેશે. આ સાંભળતા જ રમણલાલના ચહેરા ઉપર અત્યંત આશ્ચર્યના ભાવ છવાઈ ગયા. તેઓ કિશનની સામે તાકી રહ્યા કે અપમાન, કડવાવેણ? કિશન બેટા, તું આ શું બોલે છે? મેં તો તારી બા સાથે લગ્ન પછી સરખી વાત પણ નથી કરી. કિશનને જાણે ઝટકો લાગ્યો કે પપ્પા, એ દિવસે બપોરે તમે ફોન કર્યો હતો ને, ત્યારે બાએ તમને નહોતું કીધું કે દિશાને કોઈ કામ નથી આવડતું અને મહારાણીની જેમ પડી રહે છે? રમણલાલ હસી પડ્યા, પણ પછી વાતની ગંભીરતા સમજી અને ધીમા અવાજે બોલ્યા, અરે દીકરા, પાર્વતીબેન તો દેવી માણસ છે, એવું તે કંઈ બોલે? હા, એ દિવસે બપોરે મેં ફોન કર્યો હતો ત્યારે તારી બાએ તો મને એટલું જ કહ્યું હતું કે તમારી દીકરી અમારા ઘરનું રતન છે, અમે એને ફૂલની જેમ સાચવી છે. એનાથી વધારે કોઈ જ વાત નહોતી થઈ. એણે તો તરત જ ફોન દિશાને આપી દીધો હતો. રમણલાલના આ શબ્દો કિશનના કાનમાં શીશાની જેમ રેડાયા. એના પગ નીચેથી જાણે આખી પૃથ્વી સરકી ગઈ. શ્વાસ લેવો ભારે થઈ ગયો. રસોડામાંથી આવતો દિશાના હસવાનો અવાજ એને હવે કોઈ ભયાનક રાક્ષસીના અવાજ જેવો લાગવા માંડ્યો. સત્ય હવે કોઈ પણ આવરણ વિના કિશનની સામે નગ્ન ઊભું હતું. દિશાના આંસુ, પેક થયેલો સામાન, પિતાની બીમારીનું બાનું, બધું જ એક કાવતરું હતું. માત્ર પોતાની માને રસ્તામાંથી હટાવવા માટે દિશાએ આટલું મોટું જૂઠાણું ચલાવ્યું હતું અને પોતે એક જૂઠા આંસુઓ ઉપર ભરોસો કરીને જે માએ પોતાનું લોહી પાણી એક કરીને એને મોટો કર્યો હતો, એ માના ચારિત્ર ઉપર શંકા કરી. એ દેવી સમાન માને ઘરમાંથી કાઢી મૂકી. કિશનના શરીરમાંથી જાણે પ્રાણ નીકળી ગયા. એનું હૃદય ફાટી રહ્યું હતું. એને લાગ્યું કે તે દુનિયાનો સૌથી મોટો પાપી છે. જે ગુનાની કોઈ માફી નહોતી, એ ગુનો તે કરી બેઠો હતો. અહંકાર અને પત્નીના મોહમાં અંધ થઈને તેણે પોતાની દુનિયા જાતે જ બાળીને ખાક કરી નાખી હતી. બાલ્કનીમાં ઊભેલા કિશનના પગ જાણે જમીન સાથે ઝઘડાઈ ગયા હતા. રમણલાલના શબ્દો એના મગજમાં કોઈ અથોડાની જેમ વાગી રહ્યા હતા. અંદર રસોડામાંથી દિશાના હસવાનો અવાજ આવી રહ્યો હતો. જે અવાજ અત્યાર સુધી કિશનને મધુર લાગતો હતો, તે જ અવાજ હવે એને કોઈ ઝેરી નાગરના ફૂફાડા જેવો લાગતો હતો. કિશનની આંખોમાંથી અચાનક આંસુ વહેવા લાગ્યા. રમણલાલ ગભરાઈ ગયા કે કિશન બેટા, શું થયું? તું અચાનક રડવા કેમ લાગ્યો? કિશને કોઈ જવાબ ન આપ્યો. એ ધીમા પગલે બાલ્કનીમાંથી બહાર આવ્યો અને સીધો રસોડા તરફ ગયો. એનો ચહેરો ભયંકર ગુસ્સા અને પીડાથી લાલચોળ થઈ ગયો હતો. રસોડામાં જઈને તેણે એક ભયંકર ગર્જના કરી કે દિશા, બહાર આવ. આખો ફ્લેટ કિશનના કંપાવનારા અવાજથી ધ્રુજી ઉઠ્યો. દિશા અને તેની માતા ગભરાઈને હોલમાં આવ્યા. રમણલાલ પણ દોડીને પાછળ આવ્યા. દિશાએ કિશનનો આવો રૌદ્ર અને ભયાનક અવતાર ક્યારેય નહોતો જોયો. શું થયું કિશન? કેમ આમ બૂમો પાડે છે? દિશાએ થોથવાતા અવાજે પૂછ્યું. કિશને ધ્રુજતી આંગળીએ પોતાના સસરા તરફ ઇશારો કરતા પૂછ્યું કે દિશા, પપ્પા કહે છે કે ગામડે બાએ ફોન ઉપર એમનું કોઈ જ અપમાન નહોતું કર્યું. બાએ તો ફોન ઉપર તારા માત્ર વખાણ જ કર્યા હતા. તો પછી એ દિવસે તે જે આંસુ વહાવ્યા હતા, બેગ પેક કરવાનું નાટક કર્યું હતું, એ બધું શું હતું? બોલ, આજે તારે સાચું બોલવું જ પડશે. દિશાનો ચહેરો સૌ ફીકો પડી ગયો. એના હોઠ સુકાવા લાગ્યા. પોતાની ચોરી પકડાઈ જવાનો ડર એની આંખોમાં સ્પષ્ટ દેખાતો હતો. રમણલાલે પણ કડકાઈથી પૂછ્યું કે દિશા, આ કિશન શું કહે છે? તે તારી સાસુ ઉપર મારા નામનો ખોટો આરોપ મૂક્યો. બોલ દીકરી. હવે દિશા પાસે સટકવાનો કોઈ રસ્તો નહોતો. તેણે બેશરમીથી હિંમત ભેગી કરીને પોતાનો બચાવ કરતા કહ્યું કે હા મેં ખોટું બોલ્યું હતું, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તારી માની એ ગામડિયા વિચારધારા અને રોકટોક વચ્ચે મારું શ્વાસ લેવું મુશ્કેલ થઈ ગયું હતું. મારે મારું સ્વતંત્ર ઘર જોઈતું હતું.
જો હું આવું નાટક ન કરત તો તું ક્યારેય તારી માને છોડીને મારી સાથે અહીં શહેરમાં ન આવત. ચૂપ રે ભાપણી. કિશને હવામાં હાથ ઉગામ્યો, પણ તેણે પોતાની જાતને રોકી લીધી. તે માત્ર ખોટું નથી બોલ્યું દિશા, તે એક પવિત્ર સંબંધની નિર્મમ હત્યા કરી છે. તારા મગરમચ્છના આંસુઓ ઉપર ભરોસો કરીને મેં મારી સગી માને, મારી ભગવાન જેવી માને, જેણે પોતાનું લોહી રેડીને મને મોટો કર્યો, એને મેં ઘરની બહાર કાઢી મૂકી. હું દુનિયાનો સૌથી નીચ અને અંધ દીકરો છું, પણ તું કોઈ પત્ની નહીં, પણ મારા હસતા રમતા ઘરને ડસવા આવેલી નાગણ છે. દિશાના માતા પિતા પણ પોતાની દીકરીનું આ ભયંકર કારસ્તાન જાણીને શરમથી જમીનમાં ગરકાવ થઈ ગયા. દિશા હજુ પણ દલીલ કરવાનો પ્રયત્ન કરતી હતી કે કિશન, મેં જે કર્યું એ આપણા ભવિષ્ય માટે. બસ હવે તારા મોઢેથી એક શબ્દ પણ ન નીકળવો જોઈએ. કિશને હાથ જોડી દીધા. એની આંખોમાંથી પસ્તાવાની નદીઓ વહી રહી હતી. જે સ્ત્રી એક માની મમતા ન સમજી શકી, જેણે છળ કપટથી એક નિર્દોષ મા ઉપર કલંક લગાવ્યું, એ સ્ત્રી સાથે હું એક છત નીચે શ્વાસ પણ નથી લઈ શકતો. આજથી મારો અને તારો સંબંધ કાયમ માટે પૂરો. તું તારા માતા પિતા સાથે અહીં જ રહે. આ ફ્લેટ, આ પૈસા, બધું તારું, પણ હવે મારા જીવનમાં તારી કોઈ જ જરૂર નથી. આટલું કહીને કિશને ગાડીની ચાવી લીધી અને મધરાતે જ ઘરની બહાર નીકળી ગયો. એને હવે દુનિયાની કોઈ વસ્તુની પરવા નહોતી. એને બસ પોતાની માં જોઈતી હતી. તે ગાડી ચલાવતા ચલાવતા ચોધાર આંસુએ રડતો હતો અને મનોમન માફી માંગતો હતો કે બા, મને માફ કરી દેજે. તારો ગુનેગાર દીકરો તારી પાસે પાછો આવી રહ્યો છે. બસ તું એકવાર જોવા મળી જજે. હું તારા ચરણોમાં મારું માથું મૂકી દઈશ. ગાડી પૂરપાટ ઝડપે અંધારી રાતમાં માધવપુર તરફ દોડી રહી હતી, પણ કિશનને ખબર નહોતી કે તેણે શબ્દોથી કરેલા ઘા એટલા ઊંડા હતા કે હવે સમય પણ કદાચ તેને સાથ નહીં આપે. મધરાતના અંધકારને ચીરતી કિશનની ગાડી પૂરપાટ ઝડપે માધવપુર તરફ દોડી રહી હતી. રસ્તામાં આવતો દરેક વળાંક કિશનને તેના અહંકાર અને એની ભયંકર ભૂલની યાદ અપાવતો હતો કે માં, બસ એકવાર મને માફ કરી દેજે. આ શબ્દો એના ધ્રુજતા ઓઠો ઉપર વારંવાર આવી રહ્યા હતા. સવારનો સૂરજ ઉગવાની તૈયારીમાં હતો અને કિશનની ગાડી માધવપુરના પાદરે પહોંચી. ગામ હજુ આળસ મરડીને જાગી રહ્યું હતું. કિશને ગાડી સીધી પોતાના જૂના ઘરના આંગણામાં ઊભી રાખી, જે આંગણામાં ક્યારેક પાર્વતીબેન સવારે વહેલા ઉઠીને ગાયના છાણથી લીપણ કરતા અને સાથિયા પૂરતા હતા. એ આંગણું આજે સૌ સુમસાન, વેરાન અને ધૂળથી ખરડાયેલું હતું. કિશને ધ્રુજતા હાથે પોતાના જ ઘરનો લાકડાનો જૂનો દરવાજો ખોલ્યો. અંદર એક ભયાનક અને ડરામણી શાંતિ છવાયેલી હતી. ઓરડામાં ચૂલો સૌ ઠંડો પડ્યો હતો. કિશનને યાદ આવ્યું કે કેવી રીતે બા આ ચૂલા પાસે બેસીને એની રાહ જોતા અને ગરમા ગરમ રોટલા ઘડતા. ઘરના એક એક ખૂણામાં એને પોતાની માનો પ્રેમાળ ચહેરો દેખાતો હતો. એણે આખા ઘરમાં પાગલની જેમ બૂમો પાડી કે બા, ઓ બા, હું આવી ગયો છું. તારો કિશન, ક્યાં છે તું? મને માફ કરી દે બા. પણ જવાબમાં માત્ર ખાલી દિવાલોનો પડઘો જ પાછો ફર્યો. કિશન ત્યાં જ ફરસ ઉપર ફસડાઈને પડ્યો અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. પસ્તાવાની આગ હવે એને અંદરથી કોરી ખાતી હતી. થોડી વાર પછી કિશન આંસુ લૂછતો ઘરની બહાર આવ્યો. પાડોશમાં રહેતા મુખી બાપા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. કિશન દોડીને તેમના પગમાં પડી ગયો કે મુખી બાપા, મારી બા ક્યાં છે? એને પાછી બોલાવો. મારે એના ચરણોમાં પડીને માફી માંગવી છે. હું સૌ ખોટો હતો. મુખી બાપાએ કિશનને ઊભો ન કર્યો. બસ એક ઊંડો અને વેદનાસભર નિસાસો નાખ્યો. એમની આંખોમાં કિશન માટે હવે કોઈ વાલ નહોતું, માત્ર તિરસ્કાર હતો કે કિશન, હવે મોડું થઈ ગયું છે દીકરા. જે દિવસે તે તારી માને એના જ ઘરમાંથી કાઢી મૂકી, એ જ દિવસે પાર્વતી ભાભી આ ગામ છોડીને કાયમ માટે જતા રહ્યા. એ ક્યાં ગયા છે એની કોઈને ખબર નથી. તે એક જીવતી જાગતી દેવીને ઠોકર મારી છે. મુખી બાપાના આ શબ્દો કિશનની છાતીમાં ખંજરની જેમ ખૂંપી ગયા. મુખી બાપાએ આગળ કડકાઈથી કહ્યું, તારી માએ આખી જિંદગી પારકાના કપડાં સીવીને રાત દિવસ મજૂરી કરીને તને મોટો સાહેબ બનાવ્યો અને તે એક પારકી છોકરીની જૂઠી વાતોમાં આવીને તારી સગી જનેતાને રજળતી કરી દીધી. અરે પશુઓ પણ પોતાની માને ઓળખે છે, પણ તું તો માણસ મટીને પથ્થર બની ગયો. હવે તું આખી જિંદગી રડીશ તો પણ તારી માનો ખોળો તને ક્યારેય પાછો નહીં મળે. મુખી બાપા ત્યાંથી ચાલ્યા ગયા અને કિશન ફળિયાની વચ્ચે એકલો, લાચાર અને દુનિયાનો સૌથી મોટો અપરાધી બનીને ઊભો રહ્યો. બીજા જ દિવસથી કિશને
પોતાની માને શોધવાનું કાર્ય શરૂ કરી દીધું. તેણે માધવપુરની આસપાસના બધા જ ગામડા, રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ અને અનાથાશ્રમો ખૂંદી વળ્યા. અઠવાડિયાઓ મહિનાઓમાં બદલવા લાગ્યા. કિશનનો ચહેરો સાવ લેવાઈ ગયો હતો. એની દાઢી વધી ગઈ હતી અને કપડાં મેલા થઈ ગયા હતા. મોટી કંપનીનો એન્જિનિયર જે લાખો રૂપિયા કમાતો હતો તે હવે એક પાગલ ભિખારી જેવો લાગવા માંડ્યો હતો. તે રસ્તા ઉપર મળતી દરેક વૃદ્ધ સ્ત્રીને રોકીને પૂછતો કે માજી, તમે મારી બાને જોઈ છે? પણ બધીથી તેને માત્ર નિરાશા જ મળતી. એનો શાનદાર ફ્લેટ, એની નોકરી અને એની પત્ની દિશા, આ બધું હવે કિશન માટે કોઈ મતલબ નહોતું રાખતું. આમ ને આમ 6 મહિનાનો સમય વીતી ગયો. કિશનની આંખોમાંથી આંસુ પણ હવે સુકાઈ ગયા હતા. એક દિવસ કિશન નજીકના એક મોટા ધાર્મિક સ્થળ સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા અને પોતાની માની ભાળ મેળવવા માટે ગયો હતો. ત્યાં મંદિરની બહાર ભીડમાં એક જાણીતો ચહેરો એની નજરે પડ્યો. ગામના જ એક વડીલ ત્યાં દર્શન કરવા આવ્યા હતા. તેમણે કિશનની આ દયનીય અને ફાટેલ તૂટેલ હાલત જોઈને એને રોક્યો અને કહ્યું કે કિશન બેટા, ગઈકાલે મેં એક વૃદ્ધાશ્રમમાં તારી બાને જોઈ હતી. આ સાંભળતા જ કિશનના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. કિશનના કાનમાં પેલા વડીલના શબ્દો અમૃતની જેમ રેડાયા કે ક્યાં છે મારી બા? ક્યાં આશ્રમમાં છે કાકા? કિશને વડીલના હાથ પકડીને પાગલની જેમ પૂછ્યું. વડીલે તેને સોમનાથથી થોડે દૂર આવેલા શાંતિધામ નામના વૃદ્ધાશ્રમનું સરનામું આપ્યું. કિશન એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના એ દિશામાં દોડ્યો. એના હૃદયના ધબકારા એટલા તેજ હતા કે જાણે હમણાં જ છાતી ચીરીને બહાર આવી જશે. થોડી વારમાં કિશન શાંતિધામ વૃદ્ધાશ્રમના દરવાજે પહોંચ્યો. અંદરનું દ્રશ્ય જોઈને એની આંખો ભીની થઈ ગઈ. કોઈની રાહ જોતા, ખાલીપો અનુભવતા અનેક વૃદ્ધ જીવો ત્યાં બેઠા હતા. કિશનની નજર ચોતરફ પોતાની માને શોધી રહી હતી. આખરે આશ્રમના એક ખૂણામાં વડલાના વિશાળ ઝાડ નીચે બેઠેલી એક અત્યંત નબળી અને દુર્બળ કાયા ઉપર એની નજર સ્થિર થઈ. સફેદ સાડલો પહેરેલી, હાથમાં રુદ્રાક્ષની માળા ફેરવતી અને શૂન્યમાં તાકી રહેલી એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ એની પોતાની જનેતા પાર્વતીબેન હતા. માત્ર 6 મહિનામાં એમની ઉંમર જાણે 10 વર્ષ વધી ગઈ હતી. ચહેરા ઉપરનું નૂર ગાયબ હતું પણ આંખોમાં એક અજબની શાંતિ હતી. કિશન ધીમા અને ધ્રુજતા પગલે તેમની તરફ આગળ વધ્યો. તેને પોતાનો ગુનો યાદ આવવા લાગ્યો કે બા. કિશનના ગળામાંથી માન એક ડસકું નીકળ્યું અને તે સીધો પાર્વતીબેનના ચરણોમાં ઢળી પડ્યો. તેણે માના બંને પગ પકડી લીધા અને નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો કે બા, તારો પાપી દીકરો આવી ગયો છે. મને માફ કરી દે બા. હું સાવ અંધ થઈ ગયો તો. મેં તારા પવિત્ર પ્રેમ ઉપર શંકા કરી. મને સજા આપ બા. બસ એકવાર મારી સામે જો. માળા ફેરવતા પાર્વતીબેનનો હાથ અટકી ગયો. તેમણે નીચું જોયું. જે દીકરાને તેમણે પોતાના ખોળામાં રાજાની જેમ ઉછેર્યો હતો તે આજે ધૂળમાં આળોટીને રડી રહ્યો હતો. કિશનની દાઢી વધી ગઈ હતી, કપડાં મેલા હતા અને એનું આખું શરીર લેવાઈ ગયું હતું. આ દ્રશ્ય જોઈને કઈ માનું હૃદય પીગળી ન જાય. પાર્વતીબેનની આંખમાંથી પણ વર્ષોથી રોકાયેલા આંસુઓનો બંધ તૂટી પડ્યો. તેમના ધ્રુજતા હાથ કિશનના માથા ઉપર ફર્યા. ઊભો થા મારા દીકરા, ઊભો થા. તું તો મારો કાળજાનો કટકો છે. તને આમ રડતો જોઈને મારો જીવ બળે છે બેટા. પાર્વતીબેનનો અવાજ એકદમ ક્ષીણ હતો પણ એમાં મમતાનો કોઈ ભાર નહોતો. કિશન ઊભો થયો અને માના ખોળામાં માથું મૂકી દીધું કે બા, તું મારી સાથે ઘરે ચાલ. મેં એ ઝેરીલી દિશાને કાયમ માટે કાઢી મૂકી છે. મને બધી ખબર પડી ગઈ છે કે એણે તારા ઉપર જૂઠું હાડ મૂક્યું હતું. હવે હું તને ક્યારેય મારાથી દૂર નહીં કરું. આપણે પાછા આપણા માધવપુરના ઘરે જઈશું. કિશનને આશા હતી કે મા તરત જ માની જશે પણ પાર્વતીબેને અત્યંત શાંતિથી કિશનના આંસુ લૂછ્યા અને એક એવો જવાબ આપ્યો જેણે કિશનને અંદરથી હચમચાવી દીધો. પાર્વતીબેન બોલ્યા, ના બેટા, હું હવે પાછી નહીં આવું. કેમ બા, તે મને હજી માફ નથી કર્યો? કિશન બેબાકડો થઈ ગયો. દીકરા, માફ તો મેં તને એ જ રાત્રે કરી દીધો હતો જ્યારે હું ઘર છોડીને નીકળી હતી. માં ક્યારેય પોતાના સંતાનનો વાંક નથી જોતી પણ બેટા, મને દુઃખ તારા ગુસ્સાનું નહોતું. મને દુઃખ એ વાતનું હતું કે તે મારા ચારિત્ર ઉપર સવાલ ઉઠાવ્યો. એક પારકી છોકરીની વાતમાં આવીને તે તારી જનેતાની નિયત ઉપર શંકા કરી. જ્યાં માના પ્રેમને સાબિતી આપવી પડે ત્યાં સંબંધના દોરા તૂટી જાય છે બેટા.
પાર્વતીબેને એક ઊંડો શ્વાસ લીધો અને આગળ કહ્યું, માટે હવે મારું ઘર આ આશ્રમ છે. હું અહીં ભગવાનનું નામ લઉં છું અને શાંતિથી જીવું છું. તું તારા ઘરે જા, તારો સંસાર સાચવ. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે, પણ મારું અસ્તિત્વ હવે તારા ઘરમાં નહીં રહી શકે. કિશનને સમજાઈ ગયું કે તેણે બોલેલા શબ્દોના બાણ એની માના હૃદયની આરપાર નીકળી ગયા હતા. માફી મળી ગઈ હતી, પણ માનો ખોળો કાયમ માટે છીનવાઈ ગયો હતો. કિશન પોતાની માના પગ પાસે બેઠો હતો. એને આજે જીવનનું સૌથી મોટું અને કડવું સત્ય સમજાઈ ગયું હતું કે માનું હૃદય એક અરીસા જેવું હોય છે, જે એકવાર તૂટી જાય પછી એમાં પડેલી તિરાડ ક્યારેય સંધાતી નથી. માફી મળી ગઈ હતી, પણ માનો એ હૂંફાળો સાથ કાયમ માટે છૂટી ગયો હતો. કિશને જીદ છોડી દીધી. તેણે પોતાની માની ચરણરજ માથે ચડાવી અને આંસુ લૂછતા એક નિર્ણય લીધો. કિશન શહેરમાં પાછો ફર્યો, પણ ત્યાં રહેવા માટે નહીં, પરંતુ પોતાનો બધો જ સામાન અને આલીશાન ફ્લેટ વેચવા માટે. તેણે શહેરની એ જાગજમાળ ભરેલી અને ખોટી દુનિયાને કાયમ તિલાંજલિ આપી દીધી. દિશા સાથેના છૂટાછેડાની કાનૂની કાર્યવાહી પૂરી કરી અને તે બધી સંપત્તિ લઈને સોમનાથના એ શાંતિધામ વૃદ્ધાશ્રમની નજીક એક નાનકડું મકાન ભાડે રાખીને રહેવા લાગ્યો. હવે કિશનની દિનચર્યા સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. જે એન્જિનિયર લાખો રૂપિયાના પ્રોજેક્ટ સંભાળતો હતો અને પોતાના અહંકારમાં રાખતો હતો, તે હવે રોજ સવારે આશ્રમમાં આવીને વૃદ્ધોની સેવા કરતો. કોઈને દવા આપવી, કોઈના વાસણ માંજવા, તો કોઈને વાલથી પોતાના હાથે જમાડવા. પાર્વતીબેન દૂર વડલાના ઓટલે બેઠા બેઠા પોતાના દીકરાનું આ પ્રાયશ્ચિત જોતા રહેતા. એમની આંખોમાં હવે કોઈ ફરિયાદ નહોતી, પણ એક મા તરીકેની સંતૃપ્તિ હતી કે એમનો ભટકી ગયેલો દીકરો અંતે સાચા રસ્તે આવી ગયો છે. આમ ને આમ 5 વર્ષના લાંબા વાણા વાઈ ગયા. કિશને આશ્રમના વિકાસ માટે પોતાની બધી જ મૂડી દાન કરી દીધી હતી. એક શિયાળાની ગુલાબી સવાર હતી. મંદિરમાં પ્રભાતિયા વાગી રહ્યા હતા. કિશન રોજની જેમ આશ્રમમાં આવ્યો અને સીધો પોતાની માના ઓરડામાં ગયો. પાર્વતીબેન પથારીમાં અત્યંત શાંત મુદ્રામાં સૂતા હતા. એમના ચહેરા ઉપર એક અદ્ભુત અને દૈવી તેજ પથરાયેલું હતું. કિશને ધીમેથી એમના પગ દબાવવા માટે હાથ લંબાવ્યો, પણ એમનું શરીર હિમ જેવું ટાઢું પડી ગયું હતું. માનો શ્વાસ છૂટી ગયો હતો. પાર્વતીબેન આ દુનિયાના તમામ દુઃખો, વેદનાઓ અને અસહ્ય અપમાનોમાંથી કાયમ માટે મુક્ત થઈને પરમાત્માના ચરણોમાં પહોંચી ગયા હતા. કિશનના ગળામાંથી એક કારમી ચીસ નીકળી ગઈ કે બા, મારી બા. પણ આ વખતે એનું રુદન અફસોસનું નહોતું. આ એક માતૃભક્ત દીકરાની પોતાની મા માટેની અંતિમ વિદાયના આંસુ હતા. તેણે પોતાની માને અંતિમ દિવસોમાં સંતોષ આપ્યો હતો, પણ મા વિના તે હવે આ દુનિયામાં સાવ એકલો પડી ગયો હતો. પાર્વતીબેનની અંતિમ વિદાય વખતે આખા આશ્રમની આંખો ભીની હતી. દરેક જણ કિશનના ખભા ઉપર હાથ મૂકીને એને આશ્વાસન આપી રહ્યું હતું. કિશન હવે આખી જિંદગી એ આશ્રમના નિરાધાર વૃદ્ધોમાં જ પોતાની માની મમતા શોધતો રહ્યો અને એમની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આ વાર્તા આપણને શીખવે છે કે શારીરિક હિંસા કે થપ્પડનો ઘા સમય જતાં રૂજાઈ શકે છે, પણ ગુસ્સામાં કે કોઈની ચડામણીમાં આવીને બોલાયેલા કડવા શબ્દો આપણા સૌથી અંગત અને પવિત્ર સંબંધોને કાયમ માટે ખતમ કરી શકે છે. આપણી વાણીમાં કાબૂ રાખવો એ જ સાચું ડાપણ છે. દુનિયામાં ગમે એ વ્યક્તિ તમારા ઉપર શંકા કરે, પણ સંતાને ક્યારેય પોતાની જનતા ઉપર શંકા ન કરવી જોઈએ. જેમાં પોતાનું લોહી રેડીને ભૂખ્યા રહીને સંતાનને મોટું કરે છે, એના ચારિત્ર કે એની મમતા ઉપર પારકાના કહેવાથી સવાલ ઉઠાવવો એ દુનિયાનું સૌથી મોટું પાપ છે. કાનના કાચા બનીને સંબંધો તોડવા કરતાં સત્ય જાણવાનો પ્રયાસ કરવો જોઈએ.